નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરામાં ગણેશ ચતુર્થી બાદ ફરી એકવાર કોમી શાંતિ ડહોળવાનો પ્રયાસ ગત રોજ રાત્રે કરવામાં આવ્યો હતો. જૂની ગઢી વિસ્તારમાં કોઈક અજાણી વ્યક્તિએ લઘુમતી સમાજની ધાર્મિક લાગણી દુભાય તે રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત પોસ્ટને સોશિયલ મીડિયામાં વાયરલ કરતા મુસ્લિમ સમાજના લોકો મોડી રાત્રે રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. રાતના સમયે જ લોકોના ટોળેટોળા એકઠા થતા જૂની ગઢી વિસ્તારમાં પણ તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી અને થોડા સમય માટે પથ્થરમારો પણ થયો હતો. આ ઘટનાની જાણ થતાં જ પોલીસે સ્થળ ઉપર પહોંચીને મામલાને શાંત તો કર્યો હતો, તો બીજી તરફ મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ કરનાર સામે કડક કાર્યવાહીની માંગ પણ કરી હતી. એડિશનલ પોલીસ કમિશનર લીના પાટીલે જણાવ્યું હતું કે સિટી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ધાર્મિક લાગણી દુભાય તે પ્રકારનો બનાવ બન્યો છે અને પોલીસ મથકની તેમજ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને જાળવી રાખી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા ચાલુ છે અને સોશિયલ મીડિયા ઉપર પણ પોલીસ ચાંપતી નજર રાખી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મોડી રાતે સર્જાયેલી સ્થિતિ બાદ પોલીસે પણ તાત્કાલિક અસરથી પેટ્રોલિંગ અને કોમ્બિંગ કરીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. આ ઘટના બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ અને કોમ્બિંગ પણ કરાઈ રહ્યું છે, જેમાં એડિશનલ પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા. વડોદરા પોલીસ દ્વારા નાગરિકોને અફવાઓ ઉપર ધ્યાન ન આપવા માટેની પણ અપીલ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સોમવારથી જ્યારે નવરાત્રી પર્વની શરૂઆત થઈ રહી છે, એવા સમયે જ કોમી શાંતિ ડહોળાય એવી ઘટના બનતા પોલીસ તંત્ર પણ સક્રિય બની ગયું હતું. સદર બનાવ મામલે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવાની ચાલી રહી છે, જેથી કોઈ પણ પ્રકારની અફવાઓ ફેલાવી નહીં. અમારી તમામ પ્રકારની સોશિયલ મીડિયા ઉપર નજર છે અને જે કોઈ પણ આ રીતની અફવાઓ ફેલાવશે અને કાયદો વ્યવસ્થાને દોડવાનો પ્રયત્ન કરશે તો એના ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે, જેથી કોઈ પણ જાતના મેસેજ સ્પ્રેડ કરતા પહેલા ફેલાવતા પહેલા તકેદારી રાખવી, કારણ કે પોલીસની તમામ જગ્યાએ નજર છે અને કોઈ પણ આ રીતના ઉશ્કેરાટનો માહોલ ઊભો કરશે તો એના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ધાર્મિક લાગણી દુભાવવાનો બનાવ બન્યો છે, જે અનુસંધાને એક ગ્રુપના ટોળા સિટી પોલીસ સ્ટેશન ખાતે ખૂબ મોટી સંખ્યામાં આવી ગયા હતા, જેમાં આ વિસ્તારમાં થોડો માહોલ ગરમ થયો હતો, પરંતુ પોલીસની અલગ અલગ ટીમો અને બ્રાન્ચોની ટીમો અને સિનિયર ઓફિસર્સ જગ્યા ઉપર પહોંચી ગઈને આ આખો મામલાને શાંત કરવામાં આવ્યું છે. અત્યારે હાલમાં વિસ્તારમાં શાંતિ છે. પોલીસનું તમામ જગ્યાએ ડિપ્લોયમેન્ટ છે અને પોલીસ આ ધાર્મિક લાગણી દુભાવવાના મામલે અને અન્ય જે બનાવ બન્યો છે એ મામલે કડક કાર્યવાહી કરી રહી છે. થેન્ક યુ. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.